સમાચારથી કરીએ તો રાજ્યમાં ઓનલાઈન વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે। આજથી 31 મે સુધી લોકો સેલ્ફ એન્યુમરેશન કરી શકશે। લોકો જાતે પોતાનું ફોર્મ ભરીને સબમિટ કરી શકશે। વસ્તી ગણતરીમાં 33 જેટલા સવાલો પૂછવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, રાજ્યમાં આજથી ઓનલાઈન વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે, શું પ્રક્રિયા રહેશે? વાત કરવામાં આવે તો વસ્તી ગણતરી 2 તબક્કાની અંદર થવાની છે, જેની અંદર પ્રથમ તબક્કાની અંદર જે હાઉસિંગ લિસ્ટિંગ એટલે કે મકાનોની ગણતરી થવાની છે તે 1 જૂનથી થશે। પરંતુ આ જે પ્રક્રિયા છે તેની અંદર નાગરિકો પોતે પણ જે છે તે વિગતો ભરી શકશે, ત્યારે સ્વગણના આ પ્રક્રિયાને નામ આપવામાં આવ્યું છે। આ ગણતરીની શરૂઆત રાત્રે 12 વાગ્યાથી કરી દેવામાં આવી છે, તે 31 મે સુધી ચાલશે। આ સ્વગણનાની અંદર નાગરિકો ઓનલાઈન જઈને પોતાની વિગતો જે છે તે ભરી શકશે। આ સુરક્ષિત ડેટા જે છે તે સબમિટ કરવા માટેની લિંક જે છે તે પણ આપવામાં આવી છે અને 1 જૂનથી જે શિક્ષકો જે છે, સરકારી કર્મચારીઓ જે છે તે વસ્તી ગણતરી કરશે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। તો કેન્દ્રીય ગૃહમંત્રી